કઈ મોમેન્ટ હતી કે જ્યાં તમે પેલો વિડિયો શૂટ કર્યો? ઘણાનો સવાલ એ હોય છે, અમને ઘણી વખત કમેન્ટ પણ હોય છે કે આપણે તમે મ્યુઝિક જે યુટ્યુબમાં વિડીયોમાં રાખો છો એ મ્યુઝિક ક્યાંથી લેવાનું? અત્યારે તમે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ પર બ્લોગ બનાવો છો, કન્ટેન્ટ મૂકો છો અને પેઇડ પ્રમોશન પણ કરો છો, તો હાલની આપની ઇન્કમ શું હોય છે? મારો સૌથી વધારે મેઇન પ્રસંગ હું અહીંયા એરપોર્ટે સીએમ સાહેબને મળવા ગઈ હતી ને એ જ હતું. કંઈક હું એડિટ કરું ફ્રી હોય તો, બાકી રીલ્સ ને બધું ઈ એડિટ કરી લે, બ્લોગ અપલોડ એની રીતે કરી દઈએ. હું તો ખાલી આમ બોલવામાં કેમેરાના સામે જ હું છે, પણ કેમેરાની પાછળનું કામ એનું જ છે એમ બધું. પાર્ટી પરથી યાદ આવ્યું છે કે રાજુભાઈના ચણા મસાલા તમારો ફેવરિટ છે. હા ભાઈ બેન, તમને જો પૂછવામાં આવે કે તમારો તમે જેને જોવો છો એવો યુટ્યુબર કોણ કે જેને તમે પણ જોવો છો? તો સમગ્ર સંસારનું સંચાલન છે શક્તિ વિના શક્ય જ નથી. ત્યારે આપણે આપણા ભગવાનનું પણ નામ લઈએ ત્યારે રાધે કૃષ્ણ, સીતારામ અને શિવ શક્તિનું ઉચ્ચારણ કરીએ છીએ, કારણ કે શક્તિ વિના તો શિવ પણ અધૂરા છે. તો સ્ત્રી છે એ સંઘર્ષનું પ્રતીક છે, સ્ત્રી છે એ ત્યાગનું પ્રતીક છે. પુરુષનું જીવન તો સંઘર્ષમય હોય જ છે, અને પુરુષનું જીવન સંઘર્ષમય હોવા છતાં એ પ્રત્યક્ષ રીતે જોઈ શકાય છે. જ્યારે સ્ત્રીનું જીવન છે એ સંઘર્ષમય રહે છે, પરંતુ તે પરોક્ષ રીતે હોય છે, તે કોઈની નજરમાં નથી આવતું. પણ સ્ત્રી છે દિવસ રાત ક્યાંક ને ક્યાંક સંઘર્ષ કરતી રહે છે. આપણે ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું મહત્વ છે એ દેવીઓ સાથે સરખાવવામાં આવે છે. સ્ત્રી છે શક્તિનું સ્વરૂપ છે. તો આપણે એવા સ્ત્રીના સંઘર્ષ વિશેની આજે વાત કરવી છે આપણા પોડકાસ્ટ પર, અને અમારા પોડકાસ્ટનું નામ છે પોડકાસ્ટ ચેનલ પર આપનું સ્વાગત છે. પોરબંદર શહેરમાં આજે આપણે એવી જ સ્ત્રી વિશે વાત કરવી છે કે જેમને ખૂબ સંઘર્ષ કરી અને રાત દિવસ મહેનત કરી લોગની દુનિયામાં આગળ આવ્યા છે, અને યુટ્યુબ પર હાલ એમનું નામ ખૂબ જ ફેમસ છે. પોરબંદરમાં લગભગ એવું કોઈ વ્યક્તિ નહીં હોય કે જે એમને નહીં ઓળખતું હોય. ત્યારે આપણે હવે વધુ સમય ન લેતા આવો ગેસ્ટ સાથે મુલાકાત કરાવીએ. રાણીબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પોડકાસ્ટ ચેનલ પર. અનિલભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે પોડકાસ્ટ ચેનલ. સીતારામ, જય વતરાજ, બધાને મજામાં? મારો તો વિડીયો ચાલુ થાય ને એટલે પેલા તો આ જ ડાયલોગ હોય, ભાઈ તમે પણ બોલાવ્યા એટલે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તમે પણ આવી જ રીતે ચેનલમાં આગળ વધતા રહ્યો. રાણીબેન, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન છે. હા, આપ સહિત દુનિયાભરની તમામ નારીઓને અમારા ટીમ તરફથી વંદન. વાતની શરૂઆત કરીએ તો શરૂઆતમાં જ મારો પ્રશ્ન એ છે આપને કે આપણે યુટ્યુબ પર કેટલા સમયથી શરૂઆત કરી છે બ્લોગ બનાવવાની? હા. અને આપને તેમનું માર્ગદર્શન ક્યાંથી મળે? મારે 1 વર્ષ જેવું થયું મેં ચાલુ કર્યું ને યુટ્યુબ. ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું અને 9-10 મહિના જેવું થયું. હા, પેલા અમારી હગાઈ થઈ, તો અમારી હગાઈ અમારા લોકો છે ને બહુ જાજી છે, તો અમારી બેની 2-2.5 વર્ષ હગાઈ રહી, પછી લગ્ન થયા, પછી એવું ચાલુ કર્યું ને હજી વર્ષ દિવસ થયું, પણ ભગવાનના અને બધાના સપોર્ટ થી એટલું આગળ વધી ગયા. એ કઈ મોમેન્ટ હતી કે જ્યાં તમે પેલો વિડીયો શૂટ કર્યો? અહીંયા અમે આશાપુરમાં મંદિર છે ને આપણે ભૂમિ, અચ્છા, ત્યાં અમે દર્શન કર્યા. એટલે અમે 3 લોકો હા મામાનો છોકરો કાનો કરીને છે. વિચાર એ લોકો એટલે અમારો વિડીયો બનાવવાનો કેટલું વિચાર હતો, પણ આમ હિંમત ન હાલતી કે આપણે કી બનાવવો ને કામ કરવું ને એમ. આનું મન તો ઓછું હતું, કેમ કે અજય કેમેરાની પાછળ વધારે પૂરતા હોય, કેમેરાને આગળ તો હું જ વધારે પૂરતી હોય એમ. તો પછી એ છે ને ઉપર વયા ગઈ કે આ આપણાથી ન બને ને કે આવું ન કરાય, કે એટલે હિંમત હારે ગઈ ટૂંકમાં. 2-3 વાર અમે રીટેક લીધા ને એ પછી તો આનો મામાનો છોકરો હે ને મેં ભાઈ કર્યો, તો કે હાલ આપણે 2 બેન ભાઈ બનાવે. પછી એમથી બનાવ્યો તે હજી આગળ બંધ નથી થયું એમ. ત્યારે આપણે મનમાં ધારેલું હતું કે યુટ્યુબ પર આટલી સફળતા મળશે? ના, કોઈ આઈડિયા નહોતા એમ. તમે જસ્ટ એમ જ યુટ્યુબ પર વિડીયો? હા, બસ જસ્ટ એમને આપણે બનાવતા એવું જ હતું એમ. રાણીબેન, સોશિયલ મીડિયા પર આપણે કન્ટેન્ટ બનાવવાની શરૂઆત કરી, પહેલાની આપની લાઈફ કેવી હતી? ત્યારે તમે શું કરતા? બસ ઘરનું કામ, કેમ કે બહાર તો મારે નીકળવાની એટલી બધી મને હતી, કેમ કે બહુ નીકળતી નહીં બહાર, ઘરે જ ઘરે હોય ને બસ કામ બધું કરવાનું. મારા પપ્પાના ઘરે અભ્યાસ કે અભ્યાસ કરતી, હું 9 જ ભણી, વધારે નથી ભણી. પછી મારા ભાઈએ કીધું કે તને હોસ્ટેલ મૂકે, ના હું કે ભાઈ મારે હોસ્ટેલમાં નથી ભણવું, તો મારે ભણવું નથી, કેમ કે મારી ઈચ્છા પહેલેથી ભણવાની હતી જ નહીં એમ. તમને યુટ્યુબ પર આવવાનો વિચાર કઈ રીતે આવ્યો? યુટ્યુબ પર આવવાનો વિચાર પેલા અમે અમારા મેરેજ થયા ને પછી અમે અમારા લગ્નની કેસેટ અમે અમારા ચેનલમાં અપલોડ કરી. તો પછી મને તો જો કે આ કઈ સોશિયલ મીડિયા મને ખબર જ નથી કે આપણે ખુદ વિડિયો મૂકીએ. ઘણા બધા યુટ્યુબર છે, એના માર્ગદર્શનથી પછી આ બધું શીખવા મળ્યું. યુટ્યુબ પરથી તમે નોલેજ મેળવ્યું? હા, પછી અનિલ કે આ રીતે બનાવી એમ. પછી એ રીતે કર્યું ને બસ આવી જ રીતે સપોર્ટ મળતો રહ્યો, એટલે વાંધો ન આવ્યો એમ. અટાણે આ જગ્યાએ પહોંચી ગયા. અત્યારે તમે ડિજિટલ પ્લેટફોર્મ પર એક્ટિવ છો, તમે ઘણા બધા પ્લેટફોર્મ પર યુઝ કરો છો, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, ફેસબુક છે.
શું અત્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર તમને કોમ્પિટિશન જેવું લાગે છે અથવા તો આમાં સ્પર્ધા હોય અને સ્પર્ધા વચ્ચે ટકી રહેવું મુશ્કેલ છે? ના એટલું બધું કઈ મુશ્કેલ જ નથી એમ આપણે કરવા ધારીએ ને તો બધું થઈ જાય ને આ આપણે કઈ કોમ્પિટિશન તો કઈ કહેવાય જ નહીં. જો હો ની રીતિ ને હો ની મિનિટ બધા કરતા હોય. હવે આપણાથી કોઈક 5-10 હજાર સબસ્ક્રાઇબર ફોલોવર આગળ હોય તો આપણે એને જોઈને ઓલું ન કરવાનું, કેમ કે ઈ લોકો મહેનત કરતા હોય ને, ઈ આપણે સપોર્ટ કરે, આપણે એની સપોર્ટ કરીએ. એક ફેમિલી ટાઈપ નું રહેવાનું એમ. જેટલા યુટ્યુબર બધા હોય ને નકર આપણે નોખેદો કરીએ ને ઈ આપણો કરે તો આમાં કોઈ દી આપણે આગળ વધી જ ન થવાનું એમ. અમે બધા લોકો એક ફેમિલી જેમ રહીએ. તમે અન્ય યુટ્યુબર ને પણ ફેમિલી ના મેમ્બર્સ જ છો? અમારા ઘણા બધા છે. મહિને મીટઅપ થતું જ રહેતું હોય બધાનું. અમારા લોકોનું મીટઅપ થાય, અમે બધા લોકો ભેગા થઈએ, બસ વાતચીત કરીએ, એકબીજા વિડીયો બનાવીએ. એમાં ઘણા બધા યુટ્યુબર હોય પણ એ કોઈ પણ કઈ વાત વિવાદ કરે જ નહીં એમ. આમ બધા હાવ ફેમિલી ની જેમ જ રહીએ. એમ ના થાય, આપણે એમ થાય કે આપણા ઘરનું વ્યક્તિ છે એમ. તમે બધા યુટ્યુબ પરથી મળ્યા પણ હાલ એક ફેમિલી મેમ્બર તરીકે? હા, એક ફેમિલી થઈ ગયું એમ. હા, પેલા આવું કઈ આઈડિયો નતો કે અમને એટલી બધી ફેમિલી મળશે ને એમ, પણ આ તો યુટ્યુબ માં આવ્યા પછી બહુ મજા આવે એમ. રાણીબેન, તમને જો પૂછવામાં આવે કે તમારો તમે જેને જોવો છો એવો યુટ્યુબર કોણ કે જેને તમે પણ જોવો છો? હું જો એક હે ને આર ગુજુ વ્લોગ, જે કે નાથીબેન ને રામભાઈ હે. પછી અમારે રાજવીરભાઈ જે સાહિત્યકાર છે, વ્લોગ બનાવતા અને રીલ્સ પણ બનાવે. મને એના પણ બહુ ગમે છે. પછી અમારા મેન લીડર જો કે યુટ્યુબર માં આપણે યુટ્યુબ માં કહીએ અમીરભાઈ ઓડે, આપણે અનમોલ મોતી ગુજરાતના, એના માર્ગદર્શન થી પણ અમે બહુ એનો સપોર્ટ મને બહુ મળ્યો છે એમ. અમે બધા નામ વિડીયો જોઈ ઈ અમારા જોવે એમ. એટલા લોકો તો અમે ફિક્સ જ હોય. આપને આ ફિલ્ડમાં ખૂબ ટૂંકા ગાળાની અંદર ઘણી સફળતા મળી છે. હા, સફળતા પાછળ સિંહ ફાળો તમે કોને ગણો છો? મારા હસબન્ડ. કેમ કે જો બધી રીતે એનો જ સપોર્ટ મળ્યો. હું મારા પપ્પાના ઘરે હતી ને મારી પાસે ફોન હતો. ફોન તો એની મને લઈ જ દીધો. તો અમારે સગાઈ થઈ ને પછી 4-5 દી ઈ પણ મનાઈ હતી. તો પછી મારા ભાઈને મનાવી નહીં કે ફોન તો એક અત્યારે બધા લે કે લઈ દે ને, તો ફોન લઈ દીધો. તો પછી ઇન્સ્ટા ફેસબુક નહીં ને, ખાલી મારા ફોનમાં 4 જ નંબર હતા. મારા સાસુના, મારા મમ્મીના, પપ્પાના, અનિલના, મારા ભાઈના 4 જ નંબર, 4-5 નંબર જ, કોઈના નહીં. મેરેજ પછી નંબર પછી એમ કે સૌથી વધારે એનો જ સપોર્ટ મળ્યો. અત્યારે હું ક્યાંય પોરબંદરમાં એકલી નથી થતી. જો પ્રમોશન એટલા કરું, મારે ઘણી જગ્યાએ વિડીયો બનાવવા જવાનું હોય પછી તો અનિલ જ મારા હારે હોય એમ બધી જગ્યાએ. તમે પેઇડ પ્રમોશન પણ કરો છો? હા, પોરબંદર અથવા તો અન્ય શહેરોમાં પણ જાઓ છો? હા, બધી શહેરો. અનિલભાઈ, તમને લગતો એક સવાલ છે. તમે રાણીબેનને સપોર્ટ કરો છો, તમે જ રાણીબેનને આગળ વધાર્યા છે યુટ્યુબમાં, તો તમે કેમ યુટ્યુબમાં ક્યારેય બહુ ઓછા આવો છો અથવા તો નથી આવતા? એમનું કારણ શું? એવું છે કેમ કે જો આપણે કેમેરાની સામે તો એવું છે કે આવું થોડુંક અઘરું છે. જો કે હિંમત કેમેરામાં આપણે સામે આવીએ એટલે ઓલું બોલવું હોય ને તો ન બોલાય. એટલે અમે ધીરે ધીરે ચાલુ કર્યું છે આવવાનું. ના, એ તો આમ થોડા આવે એમ. તો તમારા દર્શકો આવતા ભવિષ્યમાં તમને પણ સ્ક્રીન પર નિહાળી શકશે? એ દિશામાં તમારો પ્રયત્ન ચાલુ છે? હા. સરસ. રાણીબેન, આપણે કોઈ પણ સારું કામ કરતા હોય એટલે 2-4 વ્યક્તિઓ તો એવા હોય જ કે જે તમારું સારું કામને અટકાવવા માંગતા હોય અથવા તો તમને ખરાબ ચિતરવા માંગતા હોય. આ લાઈન પણ એવી છે સોશિયલ મીડિયાની કે જે જાણતા અજાણતા લોકો પણ તમારી ઉપર કમેન્ટ કરી શકે છે. જે તમને નથી જાણતા, જે તમને નથી મળ્યા, એ લોકો પણ કોઈ પણ જાતની કમેન્ટ કરી શકતા હોય છે. તો આવી ખરાબ કમેન્ટ આવતી હોય તો તમે તેને કઈ રીતે હેન્ડલ કરો છો અને તમારી દ્રષ્ટિ તમે કઈ રીતે જોવો છો એમ? એટલે મને તો ઇંગ્લિશ વાંચતા નથી જ આવડતું, તો પછી કોઈ અનિલ મને કમેન્ટ નું કે જ નહીં, કેમ કે મારો મગજ એવો ગરમ છે ને તે વાત પૂછો એમ. તો ઈ કમેન્ટ ડિલીટ કરી નાખે, બ્લોક કરી નાખે, એવું બધું કરે. તો એ મને ઘણી બધી કમેન્ટ, સોશિયલ મીડિયામાં તો એવું છે કે કમેન્ટ કરવાનો તો અધિકાર બધાને બધા હા, ગમે એ કમેન્ટ કરી શકે, પણ અમુક હદે એવી નેગેટિવ કમેન્ટ આવે છે એવી ખરાબ કે આપણે થોડું આપણે એટલી મહેનત કરીએ લોકો માટે કે કોઈ પણ આપણું દિલ આપણે દુભાઈ જાય. પછી અમુક હે ને અનિલ કમેન્ટ ડિલીટ મારે, અમુક પછી નેગેટિવ કમેન્ટ જોઈને થોડું ઓલું લાગે. પછી સહન નો થાય એમ હોય ને તો ઈ મને કે આપણે લાગણી ત્યારે ઓલું દુભાઈ કે મતલબ કે આપણે સેવાનો વિડીયો કોઈ બનાવ્યો મતલબ એમાં ખરાબ કમેન્ટ આવે છે ત્યારે એવું બહુ લાગે. આપણી ભાવના એવી નથી હોતી પણ લોકો આપને ક્યાંક ને ક્યાંક ખરાબ ચિતરવા માટે તૈયાર થાય એમ કે અમે એટલું સારું કરીએ એટલે આપણે માણસને ખબર પડે તોય પણ ઈ લોકો આવી કમેન્ટ કરે એમ. એને કઈ વાર ના લાગે, ખાલી એને 1 મિનિટ જ થાય લખતા. અત્યારે તો આપણે એવું આવી ગયું કે ઓલું લખાણમાં વોઇસ આવે એમાં બોલી જાય તોય પણ લખાઈ જાય. ખાલી 2 મિનિટ નું જ કામ છે, પણ અમારે આખો દી બગડ્યો એક વિડિયો હાટુ. ભાઈ લોકો એ મહેનત નથી જોતા, મહેનત નથી જોતા, તમારી ભાવના નથી જોતા અને સીધું આવી અને કમેન્ટ સીધું આવીને લખી નાખે. પછી મેં તો કેટલી મારે એવી ઘણી બધી મેં મેસેજ પર્સનલ મેં પછી
લગભગ કમેન્ટ તો ઇગ્નોર કરીએ છે, પછી અમુક કમેન્ટ નો એવું હોય છે કે હદ થી વધારે થઈ જાય. હા હા પછી હું અમુક ને પર્સનલ માં મેસેજ કરતા અમે કે ભાઈ તમે આવી કમેન્ટ શું કામ કરો છો આ તે, પણ હવે બધું મૂકી જ દીધું, બધાને બ્લોક કરી દેવાના, કમેન્ટ ડિલીટ કરી નાખવાની, એ લોકો આને ભાવે જ નહીં દેવાનો, કેમ કે એ લોકો તો આપણે પાછળ પાડવા જ માંગતા હોય, પણ આપણે શું કામ એનું સામું જોઈએ, આપણે ઇગ્નોર જ કરવાનું એ બધું એમ. ઇગ્નોર ના કરીએ તો અત્યારે હાલે ને, એ લોકો પાછળ પાડવા જ માંગતા હોય કે આ કેદી પડે એમ. પછી એમાં ઘણી બધી પ્રોબ્લેમ હોય કે જે હગા વાલા કે આપણે ઘરે આવતા હોય જાતા હોય કે વિડીયો ચાલુ કરીએ ને થોડાક ફેમસ થાય પછી એવું કઈ રહે નહીં, કેમ કે એ લોકોને ઘણા લોકોને એવી માનસિકતા હોય છે કે આ લોકો શું વિડીયો બનાવે છે, અને એમને ડીપલી એમાં ખબર નથી હોતી આખી પ્રોસેસ. આ એક ડિજિટલ પ્લેટફોર્મ છે, એક આવકનું પણ માધ્યમ છે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ. ઘણા લોકો છે કે જે તેમનાથી અજાણ છે, એમને જાણ નથી. એ લોકોના મતે તો એમ જ છે કે આ લોકો વિડીયો બનાવે અને ખાલી ટાઈમ પાસ કરે છે, નવરા હોય તે ટાઈમ પાસ કરે, એ લોકોને એમ છે, પણ એ લોકોને એવા લોકો માટે તમે શું બે શબ્દ કહેવા? બસ આપણે એ જ કહેવાનું ભાઈ કે કોઈને પણ નેગેટિવ કમેન્ટ ન કરે. બીજા નંબર પર આપણા હગા વાલા ગમે એ હોય તો બધાને એકબીજાના વિડીયામાં અવાય, વિડીયામાં આવવાથી આપણે એમાંથી કોઈ પણ આપણે કાઢી લેવાનું હે નહીં, છોકરો હોય કે છોકરી હોય કોઈ કાઢી લેવાનું હે નહીં. એને આપણે સપોર્ટ કરીએ, 5 હગા વિડીયામાં આવે તો એને શું હિંમત વધે કે જો મારા હગા વિડીયોમાં આવે, મને ટોપિક મળ્યું ને, આમાં એક ટોપિકમાં બહુ ઉર્યું થાય, આપણે આપણા હગાવના ઘરે જઈએ બેસવા તો આખો દી તો આપણો બગડો, તો આપણે વિડીયો કેવાનો બનાવો, વિડીયો તો દરરોજ અપલોડ કરવો પડે, નો અપલોડ કરીએ તો આપણી રીચ ડાઉન થાય. તો ઈ લોકોને આપણે ઈ જ કહીએ બસ કે બધાની વિડીયોમાં આવવાનું, હગા વાલા હોય જાવું પડે, એમાં ચાલતું જ ને, લગન હોય પ્રસંગ હોય જાવું તો પડે, પણ વિડીયાની મનાઈ હોય તો એ શું કરું, આપણો દી તો બગડ્યો જ ને એમ ભાઈ. બીજે દી આપણે પછી ગમે ત્યાંથી વિડીયો તો ગોતવો જ પડે, બનાવવો જ પડે. તો કોઈને પણ આવવું હોય આગળ યુટ્યુબમાં તો આવવા દેવાય, ઘરનાથી સપોર્ટ કરે. મારે ફેમિલી નો ફૂલ સપોર્ટ છે, પપ્પા મમ્મી ભાઈ સાસુ અનિલ નો તો જો કે પહેલા જ સપોર્ટ હતો એટલે તો અહીંયા પી ગયા અત્યારે. બસ આવી જ રીતે હગા વાલા થોડો ઘણો સપોર્ટ કરે ને તો વાંધો ન આવે મેન તો. પછી આપણે હિંમત હારી જઈએ કે ને હું આમાં તમે કે કરો કામે ચડી જાવ ને, આમ કરો ને તેમ કરો ને, એમાં આપણે હિંમત હારી જાય. પણ એ વસ્તુ કરાય નહીં, આવે તો હિંમત દેવાની. આમાં શું છે અમુક લોકોને સોશિયલ મીડિયા છે શું છે ખબર નથી એમ, આટલું નોલેજ નથી કદાચ આપણા વિસ્તારના લોકોને, એવું કહી શકીએ આપણે. હા નોલેજ નથી એટલું, પણ હવે તો આ સોશિયલ મીડિયા અત્યારે તો ડિજિટલ જ છે ને બધું. સોશિયલ મીડિયાનો સદુપયોગ પણ ઘણો છે, જોઈએ જ છે, જાણીએ છીએ. તમને સફળતા મળી, તમે ગામમાં જાવ છો એટલે તમને લોકો ઓળખે છે, તમારા નામથી, તમારા બ્લોગ થી, તમારા વિડીયોઝ થી તમને લોકો જાણીતા બન્યા છે. એમાં આપણે ઘરે હોય ને તો મને એક કમેન્ટ આવી હતી, એવું મગજમાં રાખું, ગામમાં પહોંચું તો એ કમેન્ટ હું ભૂલી જાઉં કે 5 જણા મને બોલાવે, 5 જણા મારી યાર ફોટો પાડવા આવે તો આપણે એ ભૂલી જવાનું હોય, જે થયું હોય ઘરે આપણે હિંમત આવી જાય કે આપણે કેટલા 100 કમેન્ટ ખરાબ હશે ને, 100 કમેન્ટ એની સામે એક કમેન્ટ સારી હશે ને એ 100 કમેન્ટ ભૂલાઈ જાય. હા ભૂલાઈ, તો પણ તમારું મનોબળ છે મજબૂત બન્યું રહેશે. બેન તમે આ ફિલ્ડમાં છો, ફિલ્ડમાં તમને કોઈ સારો અનુભવ થયો હોય કે આ ફિલ્ડમાં આવ્યા પછી જે ફિલ્ડની હિસાબે તમને પ્રેમ મળે છે લોકોનો, તો કોઈ એવો સારો અનુભવ તમારી સાથે કોઈ સારો પ્રસંગ બન્યો હોય? મારો સૌથી વધારે મેન પ્રસંગ તો અહીંયા એરપોર્ટે સીએમ સાહેબ ને મળવા ગઈ હતી ને એ જ હતું, કેમ કે મેં કોઈ દી કોઈ પણ વડીલ સામે વાત પણ નથી કરી. અમારા સગાવાલામાં પણ હું એટલી બોલવામાં બધાથી ઓછી હતી, પણ અત્યારે બધાથી વધારે બોલવામાં. ત્યાં સીએમ સાહેબ ને મળવા ગઈ ને મને બહુ ડર લાગતો એમ કે મારા શું થાય ને કેમ વળીને કેમ વાત કરું, કેમ વાત કરી આપણે અચકાઈ જાય એમ વાત કરતા, એટલે તોય કઈ વાંધો નહીં. મારા માટે ઈ બહુ બેસ્ટ દિવસ હતો એમ, આખો યાદગાર છે. આપણે ડીડીઓ સર ને મળ્યા હતા આપણે, ત્યાં પણ હું ગઈ હતી તો ઈ પણ ખાસ દિવસ છે મારા માટે એમ. પછી તમે સીએમ ને મળ્યા હતા, ક્યારે કલ્પના કરેલી હતી કે છેક આપણે સીએમ સુધી સીએમ ની સામે બેઠા હશે સમય? કોઈ દી નથી. તો સીએમ સાહેબ અમને કલાક એકનો ટાઈમ આપ્યો તો અમારી યાર વાતચીત કરી, બેઠા, પછી નંબર આપ્યા, કઈ કામ કાજ હોય તો ફોન કરજો. મને કોઈ દેવો વિચારે નતો કે હું સીએમ સાહેબ સામે બેહીને અડધી કલાક બેહી, કેમ કે પહેલેથી ભાઈ હું એને બોલવામાં એવી હતી, ભણવામાં હતી નહીં, એટલે અમારા અમુક લોકો એવા છે ને કે જે અમુક વિરોધ કરતા, ઈ મારા મમ્મી ને પપ્પા ને કહેતા તારી છોકરી તો ભણી નહીં, કે તારી છોકરીને કઈ કામ આવડતું નથી. અત્યારે મારી પાસે તમે મિષ્ટાન માંગી લ્યો કે ગમે એ ચટપટું માંગી લ્યો, મને કઈ વસ્તુ ના આવડે એવું ના બને. તમે ઘરકામ પણ સંભાળી લો છો અને સાથે સાથે યુટ્યુબ પ્લેટફોર્મ એ અનિલ ને બધો અનુભવ છે મારો એમ ઘરકામનો. જે લોકો કહે છે કે તમે નથી ભણ્યા, નથી તમે કઈ નોકરી કે ભણેલા તો નોકરી કરત, તમે અત્યારે એવું માનો છો કે કદાચ તમે ભણ્યા, તમે નોકરી કરતા તો એના કરતા અત્યારે વિશેષ આવક છે? અત્યારે એના કરતા વિશેષ છે. હું ભણી હોત તો હું નોકરી તો નથી કરત, કેમ કે મને ઈચ્છા નથી. હા, તો મારા હગાવાળા મમ્મી ને મારા પપ્પા ને એમ કે તારી છોકરી ભણી ન, તારી છોકરીને કઈ આવડતું ન, કોણ સારો જમાઈ આવશે ને આમ તેમ. તો ભગવાન દે મારા ઘરવાળા કોલેજ ભણેલ છે, હું નત, પણ એ તો છે ને મારા નસીબમાં લખ્યું ને કોઈ નહીં લઈ જાય ભાઈ, હાથમાંથી બધા લઈ જાય એમ. તો અત્યારે હું બધા એમ કેતા કે હું આગળ વધે, તો હું યુટ્યુબ માં એટલી ઇન્સ્ટામાં આગળ છે એમ.
એ લોકો કહેતા હોય એમ કે તમારો કોઈને એવી એક રીતે જીવન મંત્ર કેવું છે કે કર્મ કરતા રહો, ફળ ઉપર વાળો આપશે. બસ ફળ તો ગમે ત્યારે મળવાનું જ છે, મહેનત કરીએ ને તો આપણે આપણા કર્મ સાચીના સારી દિશામાં હશે તો જરૂરથી તમને ફળ મળશે. જરૂરથી મળશે. બેન આપ એક ગૃહિણી પણ છો અને તમે યુટ્યુબ પર ઇન્સ્ટા પર પણ એક્ટિવ છો, હા તો ઘરકામ હોય છે, તમારી પર્સનલ લાઈફ હોય છે, હા અને યુટ્યુબ ઇન્સ્ટા પર પણ કન્ટેન્ટ અપલોડ કરવાનું હોય છે ડેઈલી. હા બધું એક સાથે મેનેજ કરવું અઘરું પડે છે? અઘરું તો બહુ પડે, પણ અનિલ વધારે પણ હારે હારે હું એડિટિંગમાં ને અમુકમાં બધી વસ્તુમાં સપોર્ટ કરું છું. કેમ કે અનિલભાઈનો સપોર્ટ તમને પૂરતો મળી રહે છે. હા કેમ કે કઈ હું એડિટ કરું ફ્રી હોય તો, બાકી રીલ્સ ના બધું ઈ એડિટ કરી લે, બ્લોગ્સ અપલોડ એની રીતે કરી દઈએ. કેમ કે હું તો કઈક મહેમાન આવી હોય તો એ કામમાં હોય, હા. અને પછી ઘરનું કામ હોય તો પણ ટાઈમ ન મળતો હોય. હું બ્લોગ ને બધું હોય તો ઈ એડિટ કરી લઈએ, અપલોડ કરી દઈએ, રીલ્સ હોય બધું ઈ હેન્ડલ કરી લઈએ વધારે પૂરતું એમ. હું તો ખાલી આમ બોલવામાં કેમેરાના સામે જ હું છે, પણ કેમેરાની પાછળનું કામ એનું જ છે એમ બધું. ટૂંકમાં સપોર્ટ ને લીધે જ મેં નોકરી પણ છોડી દીધી. હા અચ્છા, રાણીબહેન ને સપોર્ટ કરવા માટે તમે નોકરી પણ હા, છોડી. ને એના લીધે તો હું એટલી અત્યારે આગળ આવી. જો એને ભાઈ નોકરી કરી હોત ને તો હા. તો અમે ન્યા ને ન્યા જ હોત. કેમ કે તો મને કઈ હું ક્યાંય બહાર જ ના જઈ હા. શકત. કેમ કે મને કોક અત્યારે તમે ક્યાંક એવી ગલીમાં મૂકી દો ને તો ત્યાંથી મને મારું ઘર ન મળે. કેમ કે હું કોઈ દી એટલી બહાર નીકળેલ હે જ નહીં. વાં હતી ને તો મારી મમ્મી અથવા મારા પપ્પા હારે જ હું ગામમાં જતી, હવે અનિલ હારે કે મારા સાસુ હારે જ જાવ એમ. હું કોઈ દી એકલી ગામમાં નથી ગઈ. અચ્છા, એટલે ઈ ન હોય તો મારું કઈ થાય જ નહીં એમ. કેમ કે આમાં તો કન્ટેન્ટ પણ સારા જોઈએ હા. અને બ્લોગ પણ સારા જોઈએ. એટલે નવી નવી જગ્યાએ જઈએ તો જ કન્ટેન્ટ મળે. અલગ અલગ જગ્યાએ જવું પડતું હોય છે, અલગ વિસ્તારોમાં, અલગ શહેરોમાં પણ જવાનું થતું બધે હોય છે. જવું પડે. પ્રમોશન હોય તો જેતપુર, જુનાગઢ, રાજકોટ બધી જગ્યાએ જવું પડે. તો ત્યાં અનિલે જ આવે ત્યારે થાય. હું એ પોરબંદર ભૂલી પડી જાવ તો એવડી બધી સિટી છે, કેમ મારે એકલીને જવું થાય. હસબન્ડ છે તેમનો તમને સારો સપોર્ટ મળી રહ્યો છે, હા માટે જ તમે આજ સફળ છો. બસ તો તમે જે દરેક મહિલાઓને એવું કહેવા માંગો છો કે તેમના હસબન્ડ તમને સપોર્ટ કરે હા. તો તે પણ આગળ વધી શકે છે. હા બસ એ તો આપણે હસબન્ડ પેલા તો ઘરને વ્યક્તિ સપોર્ટ કરે ને તો જ આપણે ભાઈ આગળ વધી શકીએ. બાકી ઈ જેમ કે તું હું આ કરે ને આ મૂકી દે ને આમ કર તેમ કર, કામે જા, નોકરી કર, તો બાકી કઈ થવાનું જ નથી એમ. ઈ જ આપણે સામો સપોર્ટ કરે કે નોકરી તો કાયમ કરવાની જ છે, આવું કે તું કર એમ, તો આપણે આગળ વધવાના જ છે ભાઈ. બેન તમારું લાઈફમાં ડ્રીમ શું છે? તમારું લાઈફ ગોલ શું હાસિલ કરવા માંગો છો? બસ આજ રીતે ફોલોવર વધી જાય, બસ ઈ જ. આપણે તો કેમ કે હવે તો મારે તો ઈ જ છે કે યુટ્યુબ, ઇન્સ્ટા, ફેસબુક અમારે તો જે છે ઈ મેન ઈ જ છે એમ. અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોવર્સ છે? અત્યારે આપણે 62,000 62,000. હા યુટ્યુબ પર સબસ્ક્રાઇબર? યુટ્યુબમાં અત્યારે આપણે 15,000. હા ફેસબુક પર પણ છો? ફેસબુકમાં આપણે અત્યારે તો સ્ટાર્ટિંગ છે, આમ હતું જૂનું અકાઉન્ટ, પણ એમાં એક્ટિવ નતા એટલા. પછી વચ્ચે હમણાં બંધ હતું, હમણાં પાછા એક્ટિવ થયા છે. તો અત્યારે એમાં આપણે 5,000 જેવું છે ફોલોવર. હા, ને એકમાં 18,000 છે ફેસબુકમાં. એક અકાઉન્ટ, એક મારું અકાઉન્ટ છે, એક એમનું. વિડિયોઝ ના કન્ટેન્ટ છે તે કેવી રીતે તમે ગોતતા હો છો? ઈ એક ડેઈલી બહુ બ્લોગિંગ કરો છો તમે? ડેઈલી બ્લોગિંગ. આપણે ડેઈલી બ્લોગિંગમાં ફેમિલી બ્લોગ આવે, પછી ક્યાંય ટૂર હોય તો ટૂર ના આવે, એ પ્રમાણે બધું અલગ અલગ. એટલે કઈ કે મુશ્કેલ કોઈ થાય આપણે એમ. સેવાને લગતો વિડીયો હોય તો ક્યાંય જવાનું થયું હોય તો ઈ હોય. ક્યારેય બ્લોગ બનાવવા સમયે કોઈ મુશ્કેલી પડી હોય એવું ખરું? કોઈ ખરાબ અનુભવો થયો હોય? હા, ઘણી વખત થાય કે હું અહીંયા બહાર ગામમાં ગઈ હોય અથવા કોઈ મારી બાજુમાં નીકળે તો મારો કેમેરો ચાલુ હોય તો મારી પાછળથી વાતો કરતા હોય કે આ વિડીયો શૂટ કરે, છેટા વયા જાય, આપણે વિડીયોમાં આવી જાવું, ઈ બહુ થાય. અને એમાંથી પણ વધારે આનો માસીનો છોકરો હે ને એનો સપોર્ટ પણ મને વધારે હે. તો ઈનું હું હોય તો અમે પ્રમોશનમાં ઈ માં ભેગો જ હોય, અથવા ક્યાંય જાય તો ભેગો. એને વધારે પૂરતો અનુભવ થયેલ છે કે કોઈ લોકો ઈ વિડીયો ઉતારતો હોય તો ઈ લોકો ના પાડે કે ઉતારમાં. એટલે પછી હું તો બહાર જઈને કહું જ કે તમને પ્રોબ્લેમ છે. કેમેરામેન છે. હા, એટલે હું તો પૂછી લઉં કે ભાઈ તો તમને કઈ પ્રોબ્લેમ છે, તમે સાઈડમાં હટી જાવ. હવે શૂટિંગ ઉતારીએ તો ઉતારી, અમારો તો ધંધો છે એમ. ધંધો છે. હા, એટલે એવા અનુભવ તો ભાઈ થયા જ રાખે. હું ગમે ત્યાં જાઉં, એવું ચોપાટી જાઉં તો મને એક અનુભવ તો એવો થઈ જ જાય. ચોપાટી પરથી યાદ આવ્યું છે કે રાજુભાઈ ના ચણા મસાલા તમારા ફેવરેટ છે. હા, તમારા દર્શકો પણ એ જ બાબતે કમેન્ટ કરતા હોય છે, અરે તો એ વિશે થોડું જણાવો. રાજુભાઈ ના પેલા હે ને મને એવું કઈ આઈડિયો નતો, તો અમે ત્યાં જઈને રીલ બનાવી. તો રાજુભાઈ નો સ્વભાવ એવો હતો ને કે એને ના પાડી એમ વ્લોગ બનાવીએ, રીલ તમારા મારફતે રાજુભાઈ ની પણ પ્રસિદ્ધિ. હા, બહુ વધી ગઈ. કેમ કે ઈ પણ ફેમસ થઈ ગયા. અત્યારે મેં રીલ બનાવી નહીં, પછી કેટલા અકાઉન્ટમાં રીલ આવી ને એમાં બધામાં કમેન્ટ જ આવી કે રાણીબેન ના ફેવરિટ ચણા મસાલા રાજુભાઈ ના. કેમ કે રાજુભાઈ અત્યારે કોઈ ઓળખતું નથી ને એવું નથી ને. એની રીલું અમુક એમને બાકી બધી મિલિયન માં જ છે એમ. આજ સુધી જે મેં બનાવી ને ઈ પણ બહુ લકી છે. એ રીલ તમારી ખૂબ જ વાયરલ થયેલી છે. ખૂબ જ વાયરલ થયેલ છે એમ. બેન તમારા દર્શકો વિશે તમે શું કહેવા માંગો? દર્શકોનો પ્રેમ તમને
કવડો મળ્યો. તમે અહીં સુધી પહોંચ્યા છો હા. એ ક્યાંક ને ક્યાંક દર્શકોના પ્રેમ અને સહકારના લીધે જ છે. નહીં, એ તો બહુ સપોર્ટ મળ્યો કે ક્યાંય હું જાતી હોય અથવા ક્યાંય ગામમાં હોય તો મને મળે, બોલાવે, પછી કમેન્ટ સારી કરે, દરરોજનો વિડીયો જોવે, રીલ બધામાં મને ફોલો કરે, એટલો બધો સપોર્ટ મળ્યો. એટલે જ ભાઈ અત્યારે હું એટલી રોજના વિડીયો જોવા વાળા પણ ઘણા બધા છે કે દરરોજના વિડીયો જોવે છે, એક પણ વિડીયો ચૂકે નહીં. એક વિડીયો પણ એનાથી ના ભૂલાય. જો કદાચ નેટ ની કઈ પ્રોબ્લેમ હોય તો બાકી હવારે પણ લોકો રાહ જોતા હોય છે રાહ કે જોતા હોય ક્યારે આજે મારી વિડીયો નથી આવ્યો. કેમ આજ વિડીયો ન રહેવા. ઈ પેલા મેં હે ને અમારો એક બીજું ચેનલ હે ને એમાં હું વિડીયો શોર્ટ બ્લોગ ના મૂકતી, હા. તે મને કમેન્ટ આવતી હોય, ઇન્સ્ટા મેસેજ આવતા કેમ તમે બ્લોગ નથી મૂકતા એમ. પછી હું લાઈવ થતી હોય ઇન્સ્ટામાં કે યુટ્યુબ માં તો પણ કેટલા એક્ટિવ હોય અને કમેન્ટ પણ સારી બધા કરતા હોય કે શું કરો, કેમ છો એમ. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામનો તમને પ્રેમ મળ્યો છે. બધાનો. તો દર્શકો માટે કોઈ બે શબ્દ કહેવા માંગતા હોય તો શું કહો તમે? બસ એ જ કે આપણે જો ભાઈ અત્યારે કમેન્ટ આવે, ખગાવાલા આમ કે તેમ કે, આપણે શું કરવું ને આપણે આપણી લાઈફમાં ને આપણી ફેમિલી નું વિચારવાનું હોય. આપણે આપણી ફેમિલી છૂટ દઈએ ને તો પછી આપણે આજુબાજુ વાળાનું કોઈને જોવાનું જ હોય. કેમ કે આપણે આપણી ફેમિલી યાર રહેવાનું હોય. કોઈ આપણા ઘરમાં ભાઈ ઘઉં કે બાજરો નાખવા આવવાનું નથી મળે. આપણે જે કરવું હોય, આપણે કઈ ખરાબ કામ તો કરતા નથી, આપણે સારું જ કામ કરીએ. તમે તમારું કામ કરવા માટે સ્વતંત્ર છો. પણ મને તો એક ઈ છે કે હું ગમે ઈ જમું, હું ગમે ત્યાં જાવી, બધાને કઈ ઠીક ની ખબર પડે કે આની આજે અહીંયા ગઈ હતી, આની આ ખાધું હતું, બધી વસ્તુ મારી ખબર પડે. હું ગમે ત્યાં જાઉં ત્યાં રીલ્સ કે બ્લોગ્સ હોય તો આ કામ શું કઈ ખરાબ છે? કઈ ખરાબ નથી. હા, સારું જ કામ છે. બધાય જેને પણ કોઈ આ કામ કરવું હોય તો કરાય. આમાં આપણે ઇન્કમ પણ સારી છે અને સપોર્ટ પણ સારો છે એમ. બધા ઘણી મહિલાઓ છે તમારા જેમ જેમને આગળ આવવું છે પણ તેમને માર્ગદર્શનના અભાવે કદાચ આગળ નથી આવી શકતા, એનું મનોબળ મજબૂત નથી બની શકતું. એવું કઈ ન હોય. બધાને બસ ચેનલ બનાવાય, મસ્ત મસ્ત વિડિયા નખાય, આપણે કન્ટેન્ટ સારા નાખીએ. સપોર્ટ માટે અમે બધા તો બેઠા જ. હા, સપોર્ટ માં અમે તો છે જ બધા. અમે નાના હોય, ગમે નાના હોય યુટ્યુબર કે મોટા હોય, અમે બધા હારે અમારા માટે બધા સરખા બધા સરખા છે. કોઈને એમ નહીં કે આને 1000 ફોલોવર હે, 2000, એવું કાંઈ નહીં. બધાને 50,000 ઉપર જ છે. એમ જ સમજવાનું એમ. એ તો આપણા નસીબમાં હોય તો ભાઈ થવાનું છે. બસ કન્ટેન્ટ સારા નાખવાના આપણે, એટલે આપણે વ્યૂ આવવાના જ છે. બાકી તો બધા અમારા બધા યુટ્યુબર નો સપોર્ટ એવો છે, અમારા બધા યુટ્યુબર નો સ્વભાવ પણ એવો છે કે કોઈ એકબીજાને ખાર ખેદો ના કરે, કોઈ એકબીજાને કઈ ઓલું નહીં, બધા ભેગા મળે. અમારો મીટઅપ થતું હોય ને ત્યારે આપણે એમ થાય કે અમે ફેમિલી છે, ઘરનો પ્રસંગ, બધા ફેમિલી મેમ્બર ભેગા થયા છે એવું લાગે. બધા આમ ફેમિલી મેમ્બર આપણે કઈક નો પ્રસંગ ઘરે ભેગા છે, બસ એવી જ રીતે લાગે એમ. આ કરવું કઈ ખોટું ન, સારું જ છે. બાકી આજુબાજુ વાળા તો બધું કહેવાના જ છે કે આ ના કરાય ને આમ નો કરાય, તેમ નો કરાય, કોઈ સામું જોવાય નહીં. તમારા મતે શું ધ્યાન રાખવું જોઈએ બ્લોગ બનાવવામાં અથવા તો યુટ્યુબ પર કન્ટેન્ટ મૂકવામાં? એમાં પેલા તો મેન તો કોપીરાઈટ નું ધ્યાન રાખવું પડે કે બહારના કઈ ગીતો આવતા હોય તો કોપીરાઈટ આવે. આજુબાજુમાં કઈ વાગતું હોય ગીત તો એ પણ ખાસ ધ્યાન રાખવું પડે. હા, એ તો ખાસ ધ્યાન રાખવું પડે. તો એવા આપણે હાર્મફુલ કન્ટેન્ટ ના મૂકીએ કે જેથી કરીને આપણું ચેનલ બ્લોક થઈ જાય. હા, એટલે ઈ બધું અમુક એવા કન્ટેન્ટ પણ એવા હોય છે કે જે આપણે યુટ્યુબ ના વિરુદ્ધ છે, આપણે ઈ ન મૂકી શકે. મેન તો આપણે સારું બોલીએ, મેન તો આપડા મર્યાદા આપણે ન મૂકીએ, સારા કપડા પહેરીએ તો આપણે સપોર્ટ માણસ કરવાના જ છે. હા, બાકી તો પછી અત્યારે ટૂંકા કપડા પહેરીએ, વિડીયો બનાવીએ. જો પેન્ટ ટોપ તો હું પહેરું ભાઈ, પણ આખા પહેરે એમ. આપણે શોર્ટ પહેરીએ તો આપણે નેગેટિવ કમેન્ટ વધારે આવવાની છે. જો કે એને ટોપિક જ જોતું હોય કમેન્ટ કરવાનું કે તું કમેન્ટ કેદી કરી શકો એમ. એને માત્ર ખાલી કમેન્ટ થી જ મતલબ હોય. એને કમેન્ટ થી જ મતલબ હોય, બાકી કઈ મતલબ નથી. આપણે એના સામે શું કામ આવીએ? તો હારા કપડા પહેરીને આપણે વિડીયો બનાવીએ તો આપણે 5 કમેન્ટ ઓછી આવે. જો કમેન્ટ તો આવવાની જ છે પણ 5 ઓછી આવે એમ. તમે ખાલી માત્ર કમેન્ટ માટે નહીં પણ તમારો શોખ પહેલા છે વિડીયો બનાવવાનો. હા, મારો શોખ તો પહેલેથી જ છે. હા, ને કમેન્ટ કે વ્યૂ માટે તમે નથી કરતા પણ તમે તમારા મારો તો શોખ પહેલેથી જ છે. જો કે ખરાબ કમેન્ટ કરતું હોય કે સારી કમેન્ટ કરતું હોય, જો કે બધા વિડીયો જોવે છે જેના લીધે તમે આગળ છે. હા, ઈ જ સારું. વિડીયો જોવે છે ત્યારે તમે આગળ છે. હા, બસ કમેન્ટ જે કરે સારી કરે ખરાબ કરે, આપડા વિડીયો તો જોવે છે ને આપણે એના લીધે તો આપણે આગળ છે. એક આપણી એને આપણે કોઈ દી આપણી સંસ્કૃતિ નો મુકાય. મેન તો આપણી ભાષા હોય ને મેન આપણો પહેરવેશ. હું પહેરું બધું, પણ આપણે આમ કોઈ દી શોર્ટ કપડા નહીં એમ. ને અમારી મેન તો મેરની ભાષા હે, કેમ કે તું તાન હું વધારે પડતી અનિલ તુકાર જ બોલાવે, તમે કે મી કોઈ દિન જ બોલે. એટલે ઘણી કમેન્ટો આવતી હોય તું તારા હસબન્ડ ની તુકારે કઈ બોલાવે, પણ અમારામાં તુકાર જ બોલાવે. ને મારા પપ્પા મમ્મી ને અમારામાં તુકાર જ બોલાવે, તમે કઈ ન બોલાવે. તમે કઈ ને તમને કઈક અજીબ લાગે એમ કે તમે કેમ કેવું સામે બેઠો હોય તો મને બહુ અજીબ લાગે તમે કેવા. કેમ કે મારે કોઈ દી કોઈ યાર બેઠું જ નથી, એટલે બધાને તુકાર આવે. કેમ કે મારા ભાઈઓ બે છે, પછી અનિલ હતો, એવી રીતે હતો. એટલે મારે તમે નું કઈ એટલું કોઈ છે જ નહીં એમ. એટલે અમે વધારે પૂછતા તુકાર જ વાત કરતા હોય બંને. તમારા ઘરે બાળપણમાં આપણે વાત કરીએ, થોડુંક પાછળ જઈએ તો બાળપણમાં રાણીબેન કેવા હતા? તોફાની હતા કે શાંત હતા? હા, તોફાની તો બહુ હતી. મારા પપ્પા હે ને ગાડી હાંકતા, મારા પપ્પા ને હું નાવા નો દઉં,
કઈ મૂકવાય ના દઉં અંદર. મને પેલા દુકાન લઈ જાય ને પછી જ હું નાવા દઉં એમ, જમવાય પછી દઉં. ભલે નહીં ગમે તો રાતે 12 વાગે આવ્યો ને મને આટો મારવા લઈ જવાનું. મને મારા પપ્પા આવે એટલે ખબર પડી જાય. હું મારા પપ્પાની વધારે પડતી લાયકી હતી એમ. મારા પપ્પા ગાડી ધોરાવા જાય કે ગાડી ભરવા ખાલી કરો, હું મારા પપ્પા હારે છું એમ બધી જગ્યાએ. અનિલભાઈ, તમે તમારા બાળપણ વિશે થોડું જણાવો. મારું બાળપણ તો બસ ભણવામાં જ વધારે, જો કે મેં તો ધ્યાન આમ પહેલેથી, બાકી મારે બહાર ક્યાંય નીકળવાનું જ ન હોય. મારે ફ્રેન્ડ એટલા નથી, ફ્રેન્ડ સર્કલ એને કઈ છે જ નહીં. એ એટલે અમારે કોઈ friend જ ભણીને નથી. ઘરે આવીને વાંચવાનું બસ. શાંત સ્વભાવથી જ પહેલેથી રહેવાનું. અમે એકબીજા ફ્રેન્ડ છે, હસબન્ડ વાઈફ છે, જે સમજ્યા નહીં અમે એકબીજા છે. અમારે કોઈ ફ્રેન્ડ કે કઈ છે નહીં એમ. તમારું બોન્ડિંગ છે બહુ મજબૂત છે. હા બસ. બંનેનું. અને મારા એ પછી મેં કોલેજ કર્યું, એ પછી તો મેં સીધો નોકરીમાં લાગી ગયો. અનિલ નાનો હતો ને તે દી એને ઓલું બહુ થઈ ગયું, કેમ કે 1.5 વર્ષનો હતો ને તે દી મારા સસરા ઓફ થઈ ગયા હતા. 1.5 વર્ષના હતા તો મારી સાસુ એ અહીંયા રાંદલમાન મંદિર છે ને ત્યાં 12 વર્ષ કામ કર્યું. કામ કરીને અનિલને ભણાવ્યો, મોટો કર્યો તો એ નોકરી કરતો. એવું હતું, કેમ કે પહેલેથી એને આમ સંઘર્ષમય જીવન રહ્યું છે હા તમારું પહેલેથી. એટલે ને હા એવું બધું હતું, પણ અત્યારે કઈ વાંધો નથી. અત્યારે વાંધો નથી. હા બેન, એવું કયું રીલ છે કે જે તમારું ખૂબ જ વાયરલ થયેલું હતું? એવી રીલ્સ રીલ્સ તો ઘણી બધી છે, પણ ખાસ કરીને આપણે જે ટ્રેડિશનલ નું જે છે ને, ટ્રેડિશનલ પહેરવેશ માટેની રીલ છે, એ ખૂબ જ વાયરલ છે. એક આપણે ચોપાટીની છે, આપણે રાજુભાઈ ચણા મસાલા એની છે. હા ખૂબ જ. ને આપણે સોનલધામ મઢડા છે ત્યાં. સોનલધામ મઢડા. હા હા. પછી અહીંયા આપણે ગોરાણે વાછરડાયણ મંદિર છે, હા પછી અહીંયા બોખીરા વાછરડાયણ મંદિર છે. એવી રીલ્સ મારી ઘણી હા બેન, જે તમે રીલ્સ બનાવો છો મોસ્ટ ઓફ કઈ કઈ લોકેશન ઉપર જઈને તમે રીલ્સ કે બ્લોગ શૂટ કરતા હોય? લોકેશન નોર્મલ છે. આપણે એવું હોય કે ઘરે કઈ બનાવ્યું તો આપણે ઈ પણ રીલ્સ બનાવી શકીએ, કેમ કે અત્યારે ઈ રીલ્સ પણ માણસને બહુ ગમતી, કોણ કઈ રીતે Recipe type બનાવતું આખું reel હોય. બહાર જવાની જરૂર નથી, ઘરેથી પણ થઈ શકે. ઘરેથી પણ થઈ શકે. પછી આપણે ક્યાંય ફરવા જતા હોય તો નોર્મલી ત્યાં આપણે રીલ બનાવીએ. એવું નહીં કે આ સ્થળ ગમે એ સ્થળ હોય એમ, મંદિર હોય પછી કઈ ફરવા લાયક સ્થળ હોય તો ગમે ને આપણે રીલ્સ બનાવી શકીએ. પણ પછી તો આપણે વિડીયો ની કેટેગરી કઈ હોય એ પ્રમાણે કોમેડી કરતા હોય, કોમેડી તો કોમેડી ની રીલ બનાવી શકીએ. કરાય પડે, બાકી નોર્મલ કરતા હોય તો નોર્મલ આપણે બનાવવાની હોય. અત્યારે ઘણા લોકોમાં આવી માન્યતા હોય છે કે ભાઈ યુટ્યુબ પર તમારે કન્ટેન્ટ મૂકવું હોય તો ઊંચા ફોન ની જરૂર પડે છે, ઊંચા કેમેરાની જરૂર પડે છે. ના ના, એવું કોઈ જરૂર નથી. અત્યારે તો શરૂઆત તો આપણે નાનો મોબાઈલ હોય તો પણ કરી શકીએ. અત્યારે શરૂઆત આપણી પાસે માઇક હોય તોય કરી શકીએ, માઇક ન હોય તોય કરી શકીએ, કે ઊંચે અવાજેથી થોડુંક બોલીએ અથવા વોઇસ ઓવર કરીએ તો પણ અત્યારે થાય જ છે. ને ઊંચો મોબાઈલ ન હોય તો એવી કઈ જરૂર નથી. કેમેરો ચોખ્ખો જ હોય, જો કેમેરા બધાને ચોખ્ખા જ આવે, પણ આપણું ટોપિક કેવું છે, આપણું કન્ટેન્ટ જોવાનું. પહેલા તો આપણે કે યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ શરૂઆત કરીએ ને ત્યારથી આપણે એક ધ્યેય નક્કી જ કરી લેવાનું કે આપણે કન્ટેન્ટ ક્યાં બનાવવા છે, તો એ જ કન્ટેન્ટ ઉપર પછી ચાલવાનું. પછી આપણે કેટેગરી ચેન્જ તો રીચ એનાથી ડાઉન થાય, જેને લીધે આપણા સબસ્ક્રાઇબર અલગ અલગ આવી જાય છે બધા. એક દી કોમેડી નું મૂકીએ, એક દી આપણે સાદો વિડીયો મૂકીએ, એક દી ફેમિલી નું મૂકીએ, તો પછી એમાં તો ઓલું તમારો એક ગોલ સેટ હોવો જોઈએ, ગોલ પર જ તમે વર્ક કરતા હોવો જોઈએ. હા. અમે પણ જ્યારે આ ચેનલ ની શરૂઆત કરી ગુજકાસ્ટ, જે સૌરાષ્ટ્રભરમાંથી જે આપણા ઇન્ફ્લુએન્સર છે, જે ડિજિટલ પ્લેટફોર્મ પર વર્ક કરે છે, યુટ્યુબર્સ છે, બ્લોગર્સ છે, તેવા લોકો સાથે વાતચીત કરવાનો, તેવા લોકો સાથે ચર્ચા કરવાનો મોકો મળે અમને પણ. એ ધ્યેયથી જ અમે આ ચેનલ ની શરૂઆત કરી છે. બહુ સારું કહેવાય, જેથી બધા લોકો સુધી પહોંચે, પણ બધા યુટ્યુબર બધા લોકોને ખબર પડે. આજ શું છે કે તમે જે બ્લોગ બનાવો છો, તે બ્લોગ પાછળનો તમારો જે સંઘર્ષ છુપાયેલો હોય છે એ તમારા દર્શકો સુધી ડાયરેક્ટ નથી પહોંચતો. એ કોઈને ખબર ન હોય કે આને કઈ રીતે એ આવી ચર્ચાનો મોકો મળે ત્યારે જ કદાચ આ વાતચીત નીકળે અને તમે દર્શકો સુધી તે પહોંચાડી શકો. પહોંચાડી શકીએ. અને અમે અમારા વિડીયોમાં તો કઈ નથી શકતા કે અમે અમારા તો વખાણ ના કરી શકીએ કે અમે એટલું કર્યું, આ કર્યું. એટલે તમે અમને પૂછો તો અમે પણ કહી શકીએ કે ના અમે એટલી મહેનત કરી, આ રીતે અમારે થયું તું, એમ આ રીતે ચાલુ કર્યું. એટલે તમે બહુ સારું કામ કરો ભાઈ. ધન્યવાદ બેન. તમારો જે યુટ્યુબ પર તમે કન્ટેન્ટ મૂકો છો તેમાં બધું હેશટેગ છે, ટેગલાઇન છે, પછી એમાં આપણે ટોપિક છે, એ બધી વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. આજ ઘણા લોકો છે કે જે યુટ્યુબ પર ખાલી કન્ટેન્ટ મૂકી દે છે, પછી રીચ નથી આવતી, જેના ઘણા પણ કારણો હોય છે. કારણો બધા ચેક કરવા પડતા હોય છે. તમે સફળ યુટ્યુબર છો તો એવી યુટ્યુબની કોઈ માર્ગદર્શન તમે આપવા માંગતા હોય કે જેથી કરીને એમાં સફળતા મળે, જો એ રીતે કન્ટેન્ટ મૂકવામાં આવે પદ્ધતિસર, તો યુટ્યુબમાં તો આપણે છે ને પેલું તો આપણે કન્ટેન્ટ પણ આપણે ધ્યાન રાખવાનું કે કયું કન્ટેન્ટ છે. એ ટાઈપના હેશટેગ આપણે સર્ચ કરી લેવાના. અત્યારે તો નેટ પર, ઇન્ટરનેટ પર, ગૂગલ પર મળી જાય, બધે મળી જાય છે. તો આપણે ટેગ પહેલા તો ગોતી લેવાના કે એ ટાઈપનો વિડીયો છે. કોમેડી હોય તો કોમેડીને લગતા હેશટેગ હોય છે, એ સર્ચ કરી લેવાના. અને ખાસ એક બીજું ધ્યાન રાખવાનું કે કોપીરાઇટ વાળો કન્ટેન્ટ તો નથી ને.
એટલે ઈ એક ધ્યાન રાખવાનું. બ્લોક થઈ જાય ને એક બે વાર પછી 2 વાર વધી થઈ જાય ને એટલે પછી ચેનલ ભૂલી જ જવાનું એમ. કેમ કે ત્રણ વાર સ્ટ્રાઇક આવે એટલે YouTube નું તો પોલિસી બ્લોક જ Block જ અકાઉન્ટ કરી સસ્પેન્ડ દે. કરી નાખે છે. આખું ઉડી જ જાય એમ. હા ઉડી YT સ્ટુડિયો નો સાચો ઉપયોગ આપણે હા માહિતગાર કરે હા છે એમાંથી આપણે અને બધી ખબર આપણે ઘણાનો સવાલ એ હોય છે, અમને ઘણી વખત કમેન્ટ પણ હોય છે કે આપણે તમે મ્યુઝિક જે YouTube માં વિડીયોમાં રાખો છો એ મ્યુઝિક ક્યાંથી લેવાનું? તો મ્યુઝિક આપણે છે ને YouTube સ્ટુડિયો લાઇબ્રેરી છે ને જી એમાંથી જ આપણે લઈ શકાય. અલગથી કોઈનું મ્યુઝિક વાપરવું આપણે એને આપણે પછી આવડલું દેવું આપણે ઈ ના લેવું હોય જો આપણે લખવું ના હોય કે અમે આનું મ્યુઝિક લખ્યું તો પછી આપણે અલગ કોપીરાઈટ વગરના મ્યુઝિક કેમ કે એમાં એવું બને છે ઘણી વખત આપણે એને દીધું પણ હોય છે, એની આપણે મ્યુઝિક આપ્યું પણ ત્યારે કોપીરાઈટ ના આવ્યું હોય પણ ભવિષ્યમાં આપણે આવી શકે. પછી પાછળથી કોઈ જાતનો ઇશ્યુ ડર થાય. રહે એમ કે આવશે કોપીરાઈટ ગમે ત્યારે આવે એમ. ભાઈબેન અત્યારે તમે YouTube Instagram પર બ્લોગ બનાવો છો, કન્ટેન્ટ મૂકો છો અને પેઇડ પ્રમોશન પણ કરો છો, તો હાલની આપની ઇન્કમ શું હોય છે? ઘણા લોકો એવા છે કે જેમને આ વસ્તુ વિશે ખબર નથી કે પ્લેટફોર્મ પરથી YouTube પરથી પણ ઇન્કમ મળી શકે છે. બધાને એમ છે કે નથી મળતું. હા નથી મળતી. હા તો અત્યારે ઇન્કમમાં તો એવું છે કે યુટ્યુબમાં આપણે જોઈએ ને તો યુટ્યુબમાં તો અમે પ્રમોશન ઓછા કરીએ છીએ. એમાં જો કે કરીએ છીએ કે ક્યારેક વ્લોગનું ક્યારેક વ્લોગમાં આવે છે પ્રમોશન, ત્યારે એનું અલગથી હોય છે. અને આપણે ટૂંકમાં આપણે યુટ્યુબ દ્વારા જે ઇન્કમ આવે છે ને 20 થી 25 હજારની અંદર આવે છે. 20 થી 25 હજાર. અને જે પ્રમોશનના છે એ અલગ હોય છે અને એ આપણે ક્લાયન્ટ મુજબ હોય છે કે અલગ અલગ કેવું છે, કંપનીનું છે કે ફ્રેન્ચાઇઝી કોઈ પણ તેનું અલગ અલગ પેમેન્ટ લેવાનું હોય છે અમારે. હા એમાં અલગ અલગ પેમેન્ટ લેતા હોય અને કેમ જે કે ટૂંકમાં નાનો વેપારી હોય અમુક તો એની પાસેથી તમે એ પ્રમાણે પણ સામેના ઓછું માણસની લઈએ છે પરિસ્થિતિ જાણી અને પછી પછી કેમ કે ઈ લોકોને જેનો મને મેસેજ આવ્યો ને પૂછ્યું કે તમે કેવાનું કરો છો કઈ જગ્યાએ છે એમ. હવે અહીંથી રાજકોટ હોય તો ભાઈ મને તમારે પણ કઈ 1000 દૂર 2000 માં અહીંથી ન્યા તો પોહાય જ નહીં ને એમ. એ આપણે ઈ રીતે કહેવાનું. પછી કઈ મોટું હોય કે આપણે શોરૂમ છે, નાની દુકાન છે, રેકડી છે, પછી ઈ રીતે એમ કે આપણે કહેવાનું એમ. તોય પણ મને તો ઘણો બધો સપોર્ટ છે. પોરબંદરના પ્રમોશન વધુ પડતું હોય છે. હા તમે જ કરો છો. હા એટલે એ બધું આયલા રાખે એમ. યુટ્યુબ માં બધું વિચાર કરે ને 40-45 હજાર રૂપિયા થઈ જાય એમ બધાય થઈ બધા પ્રમોશન કઈક વધારે થાય કઈક પચાય પૂછે કઈક નીચે રહી એમ. તહેવાર હોય ને તો વધુ થઈ જાય 50 ઉપર જાય કેમ કે તહેવાર હોય ને બધા પ્રમોશન કરાવતા હોય. અત્યારે તો હાલમાં તો આપણે ફેસબુક પર મોનેટાઈઝ થાય જ છે, એ બધાને ખબર જ છે. અત્યારે ફેસબુક નું તો અલગ જ છે કાઉન્ટ. એમાં તો આખું અલગ જ છે. એમાં 15-20 હજાર રૂપિયા આવે કેમ કે એમાં અલગ અલગ આવતા હોય મહિને. કેમ કે ફેસબુક માં એવું છે કે ઈ પણ એક કહેવાનું છે કે યુટ્યુબ માં જે આપણે ફેસબુક માટે અલગથી મહેનત કરવાની જરૂર નથી. ફેસબુક માં આપણે મોનેટાઈઝ થાય જ છે અત્યારે, તો એના માટે આપણે યુટ્યુબ માં જે વિડીયો વ્લોગ બનાવ્યો જ હોય છે તો આપણે મહેનત તો કરી જ હોય છે ને, તો એ આપણે કોપી પેસ્ટ જ કરવાનું છે ખાલી. યુટ્યુબ નું ઉપાડીને ફેસબુક માં મૂકવાનું છે ખાલી, જેનાથી આપણે ડબલ અર્નિંગ થઈ જાય. એટલે ઈ પણ એક કરી છે. અને ખાસ ઈ આપણે ધ્યાન રાખવાનું, ફેસબુક ને આપણે ઇન્સ્ટાગ્રામ ની પોલિસી કંઈક અલગ જ છે આખી વિડીયો માટે, કે એમાં ખાસ ધ્યાન રાખવું પડે છે. વર્ક રિલેટેડ હોય છે કંઈક કે પોસ્ટ, ઈ આપણે મૂકવાની ના હોય. ઈ મૂકો એટલે આપણો અકાઉન્ટ સસ્પેન્ડ થઈ જાય. પછી યુટ્યુબ ના મ્યુઝિક છે ને ફેસબુક માં નથી ચાલતા. એટલે ઈ ખાસ ધ્યાન રાખવાનું. અત્યારે હું શું કરું કે મારો જે વ્લોગ હોય ને 12-15 મિનિટ નો ઈ હું એમાં અપલોડ કરી દઉં યુટ્યુબ માં, પછી હું પાછો એને એડિટ કરું. મ્યુઝિક ફેસબુક ની લાઇબ્રેરી પણ અલગ છે મ્યુઝિક ની. ઈ ફેસબુક ના મ્યુઝિક પણ આપણે અલગથી લઈ શકીએ. એના લાઇબ્રેરી અલગ છે. ગૌણ બાબતો છે કે જે ધ્યાને ના રહી તો તમારા પર કોપીરાઈટ સ્ટ્રાઇક આવી શકે છે. એટલે હું તો પાછો અલગથી એડિટ કરી ને મ્યુઝિક, લોગો, ઇન્ટ્રો બધું કાઢીને પછી પાછો પહેલેથી 5-10 મિનિટ નો મૂકું એમાં. અને ફેસબુક નો ક્રાઇટેરિયા તો અત્યારે બદલી ગયો છે. લગભગ ને અત્યારે મોનેટાઈઝ થતું પણ નથી. એટલે મહેનત કરે અને રોજ મૂક્યા રાખે તો વ્યૂઝ જોઈને ઓલા લોકો એમ થાય કે ના આને આપણે મોનેટાઈઝ કરી દઈએ કેમ કે આપણે વ્યૂઝ એટલા હોય, આપણે દરરોજના મૂકતા હોય, આપણા ફોલોવર એટલા હોય, એટલે એનાથી થાય એમ. રેગ્યુલર તમે જેટલા રહો એટલો ગ્રોથ એટલે ફેસબુકમાં અત્યારે હાલમાં એવું કોઈ નથી કે એટલા ફોલોવર હોય તો થઈ જાય ને. એટલા પેલા હતું કે 5000 ફોલોવર હતા અને આપણે કલાક 60000 મિનિટ હતી એટલે ત્યારે થતું મોનેટાઈઝ. અત્યારે એવું કઈ નથી. અત્યારે 200 ફોલોવર હોય તો પણ આપી દે છે. આપણે જ્યારે YouTube માં ચેનલ શરૂઆત કરી કેટલા સમયની અંદર આપની ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ? એટલે YouTube માં આપણે 6 મહિના જેવું થયું. 6 મહિના. ઘણા લોકો આજ ઘણા વર્ષો મહેનત કરતા હોય છે એમ છતાં પણ નથી થતું. મારે 6 મહિનાની અંદર થઈ ગયું પેમેન્ટ એ આવી ગયું હતું ને. હા પેલું પેમેન્ટ પણ 6 મહિનાની અંદર જ આવી ગયું. હા પેલું પેમેન્ટ પણ. હવે તો કેટલા પેમેન્ટ આવી ગયા. એટલે બધા કરે ને તો અને ભવિષ્યમાં ઇન્સ્ટાગ્રામ માં પણ અત્યારે ટ્રાયલ બેઝ ઉપર હાલે છે. ટ્રાયલ આપણે એમાં પણ મોનેટાઈઝ થશે ભવિષ્યમાં. ખૂબ શક્યતા છે. ડિજિટલ પ્લેટફોર્મ પર લોકો એક્ટિવ થાય. મહેનત કરીએ એટલે બધું આગળ છે. મોનેટાઈઝ થવાનું છે. હા પછી આપણી મહેનત ઉપર વધારે. હા
કોઈ પણ ફિઝિકલ વર્ક કરતા હોય પણ ત્યાં પણ મહેનત કરવી જ પડે છે તો આ ડિજિટલ વર્ક છે એમ સમજીને આપણે બોલો મહેનત આપણે સવારથી સાંજ લગન કેમ જાય જવું પડે છે. હા તો એ રીતે આ તો પણ આપણે એક છે. ડિજિટલી વર્ક હા. આપણી લોકેશન પાછા ઉપર ઘરે કરી બેહીને એમ. ઘરે બેસીને કરી છે. હા. રાણીબેન આજે નારી દિવસ છે, આંતરરાષ્ટ્રીય મહિલા દિન, હા શું કહેવા માંગો છો? આપનો સંદેશો શું છે? બસ એટલે કે આપણે હે ને આપણા પગ પર ઊભું થઈ જાય કે કાલ સવારે કોઈ આપણે કોઈ ન જાય કે તમે અમારું વાપરો કે અમારું ખાવ એવું કઈ શું કે કોઈ કે નહીં કે કેમ કે આપણે ફેમિલી જોઈ ફેમિલી કોઈ કહેવા નથી પણ આપણે આપણા ઉપર ઊભા થઈએ ને આપણે કમાતા હોય ને તો આપણે આમ હિંમત આવે એમ કે અમે પણ કમાઈએ ક્યારેક એવી પરિસ્થિતિ આવી જાય તો તમે હા, તો ફેમિલીને આપણે મદદ કામ કરો. આવે એમ એ આપણે જ કામ આવવાના અને આપણા ઘરમાં જ રહેવાના છે એમ એટલે કોઈને પણ આગળ વધવું હોય ને તો આપણે બસ વધાઈએ જેમ કઈ ઘરનું કામ કરતા હોય સારી રસોઈ બનાવતા હોય તો પણ ઈ પણ આપણે ટોપિક જ છે કે આજે અમે આ બનાવ્યું હતું તો આપણે ઈ પણ બ્લોગ બનાવી શકીએ પણ કોઈ સગાવાલાના ઘરે ગયા હોય કોઈ આપણે ફરવા ગયા હોય તો ઈ પણ બધા બ્લોગ બનાવી શકીએ તો અત્યારે આગળ વધવું હોય ને તો વધારે જેમાં ઓનલી વધારે કહેવાય જે ક્ષેત્રમાં આગળ હોય મતલબ કે સોશિયલ મીડિયામાં વિડીયોમાં સિંગિંગ છે કે બ્લોગિંગ છે કે જે ચાલુ રાખો ટૂંકમાં જેમાં આગળ વધી શકો હા બસ જે આપણે મૂકવું ના જોઈએ. પછી આપણે કોઈ પણ ઘરે ના એટલે આપણે એમ થાય કે વ્યૂ આજે ઓછા આવ્યા છે તો આપણે હવે હિંમત હારી જવું એવું કઈ નથી. આપણે ચાલુ રાખશું તો એક ના દિવસ આપણે આગળ આવશું. સફળતા મળવાની જ છે કન્ટિન્યુ તમે હા. જે કરો છો બ્લોગિંગ ચાલુ રાખો. હા તો અત્યારે ઘણા લોકો લેડીઝ ઘરેથી કામ કરતા હોય કે જે પાપડ ને એવું ઘણી બધી વસ્તુ અત્યારે કરતા હોય તો ઈ પણ આપણે કરવું જ જોઈએ કેમ કે આપણા ઘરમાં થોડા ઘણા પૈસા આવે તો કઈ પણ કામ આવે એમ હા આપણે જ્યારે આમ દોરી મુસીબતમાં હતા આપણે જ કામ કામ આવવાના આવવાના છે. બચત એ ત્રીજો ભાઈ છે. હા તો અનિલભાઈ, રાણીબેન, આજ તમે અમારી સાથે જોડાયા, અમારા આમંત્રણને માન આપ્યું અને આવ્યા પોડકાસ્ટમાં ભાગ લીધો એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તમે પણ અમને બોલાવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ.